Hello friends, how are you? Welcome to class 7 English, Unit 2, step by step, activities 7, 8 and 9, part 3. In our previous lecture, we have done activity 4, 5 and 6. Now today we will do activity 7, 8 and 9. Read the process. પ્રોસેસને એટલે કે પદ્ધતિને પ્રક્રિયાને વાંચો. મટીરિયલ્સ એટલે કે જરૂરી મટીરિયલ, હાફ કટ પ્લાસ્ટિક જાર, અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી, 2 સ્ક્રૂઝ 2 સ્ક્રૂ, કોપર વાયર તાંબાના વાયર, 2 ટેસ્ટ ટ્યુબ 2 ટેસ્ટ ટ્યુબ, ડ્રાય બેટરી સેલ બેટરીના સેલ, 6 વોલ્ટ બેટરી 6 વોલ્ટની બેટરી એન્ડ સલ્ફ્યુરિક એસિડ એટલે કે સલ્ફ્યુરિક એસિડ. પ્રોસિજર પદ્ધતિ કેવી છે? ટેક અ પ્લાસ્ટિક જાર હાફ કટ એઝ સોન ઇન ધ ફિગર. ફિગરમાં બતાવે તે પ્રમાણે અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી તમારે લેવાની છે. મેક 2 હોલ્સ એટ ધ બોટમ. અહીંયા નીચે તળિયે 2 હોલ બનાવવાના છે. ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ. સ્ક્રૂ વડે આ બંને હોલને ફિટ કરવાના છે. રિમેમ્બર, ધ્યાન રાખો, ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ. અહીંયા સ્ક્રૂમાંથી તમે ફિટ કરો સહેજ પણ પાણી લીકેજ થવું જોઈએ નહીં. જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂ વિથ અ બેટરી ઓર અ ડ્રાય સેલ. આ જે ભાગ છે બરણીનો સ્ક્રૂવાળો ભાગ, તો એને એક તરફ સેલ વડે જોડીશું અથવા તો બેટરી વડે જોડીશું. ધીસ ઇઝ અવર વોલ્ટામીટર અને આ આપણું વોલ્ટામીટર થઈ ગયું. નાઉ ફિલ હાફ ઓફ ધી વોલ્ટામીટર વિથ પ્યોર વોટર. હવે આ વોલ્ટામીટરને અડધે સુધી પાણી ભરી દો. તો શું કરવાનું? એડ 4 or 5 ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ. 4 કે 5 ટીમ્પા સલ્ફ્યુરિક એસિડના આવા રેડવાના છે. ધ વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર. અને આ પાણી જે છે બીકરની અંદર તે શું બનશે? ગુડ કંડક્ટર એટલે વિદ્યુતનું વાહક બની જશે. નાવ એક્ટિવિટી 8. ધ હેડિંગ ઓફ ધ એક્ટિવિટી 8 ઇઝ મેગા રાઇડ, ભવ્ય સવારી. વિદ્યાર્થી મિત્રો, એવું તો કેવું ભવ્ય સવારી હશે આ પાઠની અંદર કે પાઠનું હેડિંગ જ મેગા રાઇડ આપેલું છે. તો આપણે જોઈએ કે શું છે. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ એ ગુજરાતનું શું છે? સૌથી મોટું શહેર છે અને મુખ્ય મથક પણ છે ગુજરાતનું. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર એ ગુજરાતનું મુખ્ય મથક છે. About 50,000 people every day travel between these two capital, old and new. આશરે 50,000 જેટલા લોકો દરરોજ ગાંધીનગરથી અમદાવાદ એટલે જૂના કેપિટલથી નવા કેપિટલ સુધી અપડાઉન કરે છે, મુસાફરી કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તેથી આપણે સારી મુસાફરીની સગવડ મળવી જોઈએ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાનેડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ગુજરાતની જે સરકાર છે તેણે નવો રેલવે પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ ₹2000 કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. તો આ જે ગવર્નમેન્ટ છે, સરકાર છે, તેને 2000 કરોડ જેટલી કંપનીઓને આ પ્રોજેક્ટ માટે તૈયારી બતાવી. એટલે 2000 કરોડ કંપનીઓને આ પ્રોજેક્ટ આપ્યો. ધ નેમ ઓફ ધી કંપની ઇઝ મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. તો મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ ₹1200 કરોડ. તો આ જે પ્રોજેક્ટ છે તેની કિંમત આશરે 1000
બે 1200 કરોડ એટલે કે 1200 કરોડ જેટલો ખર્ચો કરેલો છે. ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases. આ જે મેટ્રો રેલ પ્રોજેક્ટ છે તેના 2 ફેઝ છે, 2 તબક્કા છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ પહેલા તબક્કામાં દેર વિલ બી 3 લાઇન્સ, 3 લાઈનો છે, 3 ફાટા છે એના. નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે પૂર્વ પશ્ચિમ વિભાગ, એન્ડ અંડરગ્રાઉન્ડ એટલે કે ભોયતળીય જમીનની અંદર કોરિડોર. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. આ ત્રણેય જે લાઇન છે તેનું ટોટલ લંબાઈ 76 કિલોમીટર છે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. ઉત્તર દક્ષિણ કોરિડોર જે છે તે આસામ રોડને ગાંધીનગર સાથે જોડે છે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર લોંગ. અને આ કોરિડોર જે છે, આ લાઈન એ 32.65 મીટર લાંબી છે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસના ઓન નેશનલ હાઈવે 8A. અને આ જે છે તે રૂટ ક્યાંથી શરૂ થશે? એપીએમસી વાસણાથી શરૂ થશે નેશનલ હાઈવે 8A પર. ઇટ વિલ પાસ થ્રુ વાસણા, પારડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. આ જે છે તે વાસણા, પારડી, વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થાય છે. ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમટેક્સ જંકશન. તો આ જે ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે તેને આ લાઈન શું કરે છે? ક્રોસ કરે છે. અને ક્યાં? એટ ઇન્કમટેક્સ જંકશન. ઇન્કમટેક્સ જંકશન છે ત્યાં તેને ક્રોસ કરે છે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ. અને તે જે છે તે થોડુંક ડાબી સાઈડે કોબા સર્કલ તરફ વળે છે. એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. તે ગાંધીનગર તરફ જાય છે. There are 2 more junctions on the line. આ લાઈન ઉપર બીજા 2 મોટા જંકશન પણ આવેલા છે. કયા છે? વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. તો આ 2 જંકશન જે છે તે પાછા લાઈનમાં આવેલા છે. There will be stations, 31 stations on this corridor. આ જે લાઈન છે તેના માત્ર 31 જેટલા સ્ટેશન્સ છે. Now let us go on the east west corridor. તો ચાલો આપણે હવે પૂર્વ પશ્ચિમ કોરિડોર તરફ જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે કાલુપુરમાંથી શરૂઆત થાય છે, તેની શરૂ થાય છે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. અને આ અમદાવાદના મોટા મોટા જે મેઇન મુખ્ય વિભાગો છે, વિસ્તારો છે ત્યાંથી પસાર થાય છે. ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. અને આ જે લાઈન છે તે ડાબી તરફ વળે છે આઈટી સર્કલ તરફ. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. અને તે કોમર્સ ક્રોસિંગ સુધી જાય છે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધી રૂટ. અને આ રૂટ છે તેનું થલતેજ જે છે તે સૌથી છેલ્લું સ્ટેશન છે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. આ જે છે તે ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું સૌથી છેલ્લું સ્થળ છે. ટોટલ લેન્થ ઓફ ધી લાઇન વિલ બી 10.90 કિલોમીટર. આની ટોટલ લાઇન જે છે તે 10.90 કિલોમીટર છે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. તે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદને જોડે છે. મોસ્ટ ઓફ ધી મેટ્રો રૂટ વિલ બી ઓન પિલ્લર એન્ડ ઓવરબ્રિજીસ. મોટાભાગના મેટ્રો રેલના જે પ્રોજેક્ટ હોય છે તેના જે રસ્તા હોય છે તે પિલ્લર અને બ્રિજ ઉપર હોય છે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. અને આને એલિવેટેડ રૂટ કહેવામાં આવે છે.
The traveling will enjoy the beautiful scenes in the town. શહેરની અંદર જે સુંદર વ્યૂઝ એટલે કે દ્રશ્યો હોય તો આ દ્રશ્યો આપણને ત્યાં ઉપરથી ઓવરબ્રિજ ઉપરથી આપણે જ્યારે મેટ્રો રેલમાં બેઠા હોય ત્યારે આપણને સુંદર દ્રશ્યો જોવા મળે છે. ટ્રાવેલર્સ વિલ એન્જોય એટલે કે મુસાફર તેનો શું કરે, મજા લઈ શકે, આનંદ લઈ શકે સુંદર દ્રશ્યોની. ઇટ વિલ બી લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન રનિંગ ઓન ધી એલિવેટેડ ટ્રેક. આ ખરેખર આપણા માટે મેટ્રો ટ્રેનને દોડતી જોવી એલિવેટેડ રૂટ ઉપર તે આપણા માટે ખરેખર ખૂબ જ સરસ મજાનું દ્રશ્ય હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અમદાવાદથી ગાંધીનગર અને કયા કયા સ્ટેશનો છે, કયા રૂટ છે, એ બધું અહીંયા મેપમાં બતાવેલું છે. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ ઇન ધ મેટ્રો રેલ. આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વગર મુસાફરી કરી શકો છો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. સ્માર્ટ કાર્ડની જે સગવડ છે તેનો તમે ઉપયોગ કરી શકો છો. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે તમારા સ્માર્ટ કાર્ડ સાથે સ્ટેશનમાં પ્રવેશવાનું હોય છે. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. તમે બહાર નીકળો તે સ્ટેશને તમારે કાર્ડને ઘસવાનું હોય છે. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. અને આ સિસ્ટમ જે છે તેની મેગા જે છે ટ્રેન તેની, તો એની સિસ્ટમ શું કરશે, તમારું ભાડું ગણી લેશે. તો ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. કોઈ પણ પ્રકારના ડ્રાઈવર વગર આ ટ્રેન ચાલશે. બટ યુ નીડ નોટ વરી. પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી. ટેકનોલોજી જે છે આપણી તે આપણને હેલ્પફુલ થશે, મદદ કરશે. CBTC એ કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. તો આ જે સિગ્નલિંગ ટેકનોલોજી છે, આ ટેકનોલોજી દ્વારા આપણું શું થાય છે, રક્ષણ થાય છે અને આપણે સલામત રહીએ છીએ. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. બધી જ મેટ્રો કાર કેવી છે, એર કન્ડિશનર છે, એસીવાળી છે. ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્ઝિમમ સ્પીડ ઓફ 1100 કિલોમીટર પર અવર. આ ટ્રેન 110 કિમીની ઝડપે દોડે છે. રેડી ફોર ધી રાઇડ. આ સવારી માટે તમે તૈયાર છો? તો કોણ તૈયાર નથી મિત્રો? બધા તૈયાર છે. નાઉ બી પુટ અ ક્રોસ ઓન ધી રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. રીડ અલાઉડ. તો અહીંયા આપણે નોર્થ સાઉથ ઉપર અંડરલાઇન દોરી છે, તો એનો મતલબ થાય ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. નંબર 2, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ સ્માર્ટ કાર્ડ. નંબર 3, મોસ્ટ ઓફ ધી મધર મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન. શેના ઉપર દોડે છે? તો એલિવેટેડ કે અંડરગ્રાઉન્ડ. એલિવેટેડ સાચો જવાબ છે, એટલે અંડરગ્રાઉન્ડ આપણે લીટી દોરવી પડશે. ધ મેગા ટ્રેન વિલ રન ડેશ ડ્રાઈવર્સ. ડ્રાઈવર વગર ચાલે છે, તો વિધાઉટ ડ્રાઈવર્સ. ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ. એટલે જે ઈસ્ટ વેસ્ટ પૂર્વ પશ્ચિમ દિશામાં જે કોરિડોર છે તે છેલ્લું સ્ટેશન એનું કયું છે? કાલુપુર. કાલુપુર ઉપર આપણે લીટી દોરશું વિદ્યાર્થી મિત્રો. એટલે છેલ્લું સ્ટેશન કયું થશે? થલતેજ ક્રોસિંગ. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 25 ઉપર આ સી આપેલો છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. તે આપણે જોઈ લઈએ. નંબર 1, હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા? નેમ ધેમ. તો
તો there will be 3 lines in the first phase of mega. They are north south corridor, east west corridor and underground corridor. તો આ ત્રણ જે છે તે શું છે, મેગાના ફેઝ છે, ત્રણ એના લાઈનો છે. નંબર 2, વિચ લાઇન વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. તો કઈ લાઇન પૂર્વ પશ્ચિમ અમદાવાદને જોડે છે, તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. ત્યારબાદ નંબર 3, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ. તો ટોટલ અંતર બંને વચ્ચેનું કેટલું છે, તો ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ 10.90 કિલોમીટર. ધેન નંબર 4, વોટ ડઝ ઇટ મીન બાય એલિવેટેડ રૂટ. એલિવેટેડ રૂટ એટલે શું, તો એલિવેટેડ રૂટ મીન્સ ધ મેટ્રો ટ્રેક ઓન પિલર્સ એન્ડ બ્રિજીસ. તો આ ટ્રેનના ટ્રેક જે છે તે પિલર અને બ્રિજીસ ઉપર હોય તો તેને એલિવેટેડ રૂટ કહેવાય છે. નંબર 5, રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન. મેગા ટ્રેનની 3 ખાસિયતો બતાવવાની છે. ઘણી બધી છે વિદ્યાર્થી મિત્રો, પણ આપણે માત્ર 3 જ બતાવવાની છે. યુ કેન ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઓન મેગા ટ્રેન. તમે ટિકિટ વગર મુસાફરી કરી શકો છો. યુ સ્વાઇપ યોર સ્માર્ટ કાર્ડ એટ એક્ઝિટ સ્ટેશન. તમે તમારું સ્માર્ટ કાર્ડ જ્યારે જે સ્ટેશનથી બહાર નીકળો છો ત્યાં તમારે ઘસવાનું હોય છે. ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. અને આ ટ્રેન જે છે તે ડ્રાઈવર વગર ચાલશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. તો બધી જે મેટ્રો ટ્રેન છે તે એસીવાળીઓ હોય છે. તમારા પાઠ્યપુસ્તકમાં આ જે પેજ નંબર 25 ઉપર આ જે ડી એક્ટિવિટીઝ છે તે જોઈએ શું છે. ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડૉક્ટર APJ અબ્દુલ કલામ વિલ મીટ સ્ટુડન્ટ્સ એટ મહાત્મા મંદિર ઓન 15 જાન્યુઆરી. 15 જાન્યુઆરી મહાત્મા મંદિરે APJ અબ્દુલ જે કલામ છે તે વિદ્યાર્થી મિત્રોને મળશે. યુ વિલ રીચ અમદાવાદ ફ્રોમ યોર પ્લેસ. તમે તમારી જગ્યાએથી અમદાવાદ પહોંચવાના છો. વિચ મેગા રૂટ વિલ યુ ટેક ટુ રીચ મહાત્મા મંદિર. તો કયો મેગા રૂટ તમને મહાત્મા મંદિરે પહોંચાડશે અથવા લઈ જશે. તો આઈ વિલ એન્ટર મેટ્રો રેલ ફ્રોમ વાડસ ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર રીચ મહાત્મા મંદિર. હું વાડસથી ઈસ્ટ વેસ્ટ કોરિડોર જે છે રૂટ ત્યાં જઈશ અને મહાત્મા મંદિરે પહોંચી જઈશ. નાઉ એક્ટિવિટી 9A, વર્કિંગ ગ્રુપ્સ ઓફ 4. 4 વ્યક્તિનું જે ગ્રુપ છે તે બનાવો. પ્લાન અ 1 day ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ્સ ઓફ ફન. એક 1 day ટ્રીપ જે છે તેનો પ્લાન કરો, કેવા ઓછા પૈસામાં અને વધુ આનંદ માટે. સિલેક્ટ એઝ ઓપ્શન ફોર ઇચ ક્વેશ્ચન. તો તમે જે ટ્રીપ કરવાના છો તો હવે આ પ્રશ્નોના જવાબ એના પર તમારે આપવાના છે. વેર વિલ યુ ગો, તમે ક્યાં જશો, તો નિયર બાય ફાર્મ, નજીકના ખેતરે. હાઉ વિલ યુ ગો, તમે કેવી રીતે જશો, તો ઓન ધ બાઇસિકલ. વોટ વિલ યુ કેરી, તમે શું લઈ જશો, તો ફ્રૂટ્સ. વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ જવાબ તમે લખી શકો છો તમારી રીતે. વોટ વિલ યુ ડુ ધેર, તમે ત્યાં શું કરશો, તો વી વિલ પ્લે હાઇડ એન્ડ સીક. સંતાકુકડી રમીશું. પ્લે અંતાક્ષરી રમીશું. ટેલ સ્ટોરીઝ, એકબીજાને વાર્તા કહીશું. વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ ટ્રીપ, ટ્રીપની કિંમત કેટલી થશે, તો ત્યાં જેટલો ખર્ચો કર્યો છે તેનો પ્લસ કરીએ એટલું. તો ટિકિટ ફ્રોમ માય સિટી ટાઉન 0, ટિકિટ નથી. ફૂડ આઇટમ્સ ઓન ધ વે, રસ્તામાં ફૂડ આઇટમ તો 10 રૂપીસ. લંચ 80 રૂપીસ. સાઇટ સીઈંગ ટિકિટ્સ, ત્યાં દ્રશ્યો જોવાની ટિકિટ 0. શોપિંગ પણ 0. ઓટો ફેર, રિક્ષાવાળું એ પણ 0. મિસસેલેનિયસ એક્સપેન્સીસ એટલે ખર્ચો, પરચુરણ ખર્ચો, તો એ પણ 0 છે. તો વિદ્યાર્થી મિત્રો 80 + 10 90 રૂપીઝ માત્ર આપણો ખર્ચો છે. નાઉ બી, યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓફ બિસ્કિટ્સ ચોકલેટ્સ. બાય ક્લોથ્સ, પ્રિપેર અ લોગો ફોર યોર કંપની. તો તમે
એક કંપની ચાલુ કરી છે, સમજો કે બિસ્કિટ, ટૂથપેસ્ટ વગેરેનું, તો એના રેપર્સ એકઠા કરો, તેમના પર આપેલા કંપનીના લોગોના ચિત્રો જુઓ અને તમારા શિક્ષક સાથે લોગોના ચિત્રની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, તમે રોજબરોજ દરરોજ તમે બિસ્કિટ ખાઓ છો, ટૂથપેસ્ટ વાપરો છો, દવાઓ વાપરો છો, તો એ બધા જે વસ્તુઓ છે તેના ઉપર દરેક કંપનીનો લોગો, તેનું સ્ટીકર, તેની કિંમત, MRP રેટ આ બધું જ આપેલું હોય છે. તો એવા લોગો તમારે 2-3 એકઠા કરીને નોટમાં લગાવવાના છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ વસ્તુનો લોગોમાં શું માહિતી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ એનું ટેક્સ્ટ બુક પૂર્ણ થાય છે. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.